નવસારી એલસીબીની ટીમે બિલીમોરા સહયોગ સોસાયટીમાં રહેતી મહિલાના ગળા ઉપર છરો મૂકી મંગલસૂત્રની લૂંટ ચલાવનાર બે આરોપીઓને ગણતરીના કલાકોમાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. સુરત રેન્જ આઈજી પ્રેમવરસિંહ તેમજ નવસારી જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ દ્વારા નવસારી એલસીબી પીઆઈ વિજય જાડેજા બિલીમોરાની સહયોગ સોસાયટી ખાતે દોડે દિવસે મહિલાને ચપ્પુ બતાવી મંગલસૂત્રની લૂંટ કરનાર આરોપીઓને ઝડપી પાડવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તે અંતર્ગત એલસીબી પીઆઈ વિજય જાડેજા તેમજ પીઆઈ એસ વ્યાહીર, ડીએમ રાઠોડ, પીએસઆઈ વાયજી ગઢવી, આરએસ ગોહિલ તેમજ એલસીબીના સ્ટાફને સાથે રાખી ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી લૂંટમાં સંડોવાયેલા બે બુકાનેધારી ઇસમોને પકડી પાડવા માટે એક્શન પ્લાન તૈયાર કરી ગુનાવાળી જગ્યાની મુલાકાત લઈ તે જગ્યાને જોડતા રસ્તા ઉપર લાગેલા સીસીટીવી કેમેરાના ફોટા જો મેળવી ટેકનિકલ સોર્સના માધ્યમથી તપાસમાં હતા. દરમિયાન તેમની સાથેના એએસઆઈ સુનિલસિંહ તેમજ પોલીસ કોન્સ્ટેબલ સંદીપ તેમજ અર્જુનને તેમના ખાનગી બાતમીદારો દ્વારા બાતમી મળી હતી. બિલીમોરાની સહયોગ સોસાયટી ખાતે લૂંટ કરનારા બંને આરોપીઓ હાલમાં બિલીમોરા ઘોડાગાડી સ્ટેન્ડ 3 રસ્તા પાસે સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર GJ21DB 2903 લઈ ઉભા છે. બાતમીના આધારે એલસીબીની ટીમે બાતમીવાળી જગ્યા ઉપર રેડ કરી ત્યાંથી ઉપર જણાવેલ મોટરસાયકલ સાથે ઉભા રહેલા અને બિલીમોરાના બાંગિયા ફળિયા ખાતે રહેતા મિહિર ઉર્ફે મીત રમણીક ટંડેલ તેમજ પ્રિન્સ મુકેશ ટંડેલને ઝડપી પાડી તેમની પૂછપરછ કરતા બંને જણાવ્યું હતું કે મિહિર વિદેશ જવાનું હોવાથી અને પ્રિન્સ ચાઈની ફ્રેન્ચાઇઝી લેવાનું હોવાથી બંનેને પૈસાની જરૂર હતી. તેથી તેમણે દુકાને બાંધી તેમજ છરો તેમજ ચપ્પુ અને સેલોટેપ સહિતના સાધનો સાથે બિલીમોરાની સહયોગ સોસાયટી ખાતેના બંગલામાં મંગલસૂત્રની લૂંટ ચલાવી હતી. જેના આધારે એલસીબી પોલીસે બંને આરોપીઓની અટક કરી તેમની પાસેથી લૂંટમાં ગયેલ મંગલસૂત્ર તેમજ મોટરસાયકલ અને બે મોબાઈલ ફોન કબજે કરી બંને આરોપીઓ વિરુદ્ધ બિલીમોરા પોલીસ મથક ખાતે લૂંટના ગુના અંગે કાયદેસર કાર્યવાહી કરી હતી. આ બનાવ અંગે વધુ કાર્યવાહી બિલીમોરા પોલીસ કરી રહી છે. આગામી 27 ફરવરીના રોજ નવસારીના બિલીમોરા પોલીસ સ્ટેશનની સહયોગ સોસાયટીની એક ઘટનાની અંદર બે દુકાનીધારી એક ઘરની અંદર ઘૂસી જાય છે. સવારે 11:30ની આસપાસનું આ બનાવ છે. તે ઘરની અંદર ઘૂસ્યા પછી તે ઘરની અંદર રહેતી મહિલાને એક ચપ્પુ બતાવવામાં આવે છે. હાથથી એમનું મોઢું દબાવીને ચક્કુ એમના ગરદન ઉપર મૂકીને એમના ગળામાં પહેરેલા મંગલસૂત્રની લૂંટ કરવામાં આવે છે. તાત્કાલિક તે બંને આરોપીઓ ત્યાંથી નાસી જાય છે અને નાસીને પછી પોલીસ દ્વારા જ્યારે આ ઘટનાક્રમની જાણકારી પડે છે ત્યારે જુદી જુદી ટીમો બનાવીને તે એરિયાના સીસીટીવી ફૂટેજ ચેક કરવાની કામગીરી અને ટાવર ડમ્પ અને ટેકનિકલ સોર્સિસથી બધી કામગીરી પોલીસ દ્વારા અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવે છે. એમના સીસીટીવી ફૂટેજની અંદર બે બુકાનીધારી ટોપી અને બુકાની સાથે જોવામાં મળે છે. બટ એના ઉપરથી એમની ચાલ ઢાલ જોઈને અને સીસીટીવી ફૂટેજથી પોલીસે શંકા જાય છે કે કદાચ આ બંને આરોપીઓ લોકલ બિલીમોરાના જ હોઈ શકે છે. એના પછી પોલીસના કોન્સ્ટેબલોના નેટવર્કથી અને હ્યુમન સોર્સિસના ઇન્ટેલિજન્સ નેટવર્કથી અને અમારા બાતમીદારો અનુસંધાને પોલીસે બે આરોપીઓ ઉપર શક જતા એમને રાઉન્ડ અપ કરવામાં આવે છે અને એમના દ્વારા આજે એમની અટક કરીને એમનાથી 100% મુદ્દામાલ રિકવર કરવામાં આવે છે. તે બંને આરોપી 21 વર્ષના છે. પ્રિન્સ ટંડેલ અને મિહિર ટંડેલ બિલીમોરાના જ રહેવાસી છે અને એમને દ્વારા આ ગુનાહિત કૃત્ય આચરવામાં આવ્યું છે. રિપોર્ટ એનસી ન્યૂઝ નવસારી.